જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું નવા દાખલામાં. તો ચાલો દાખલાની શરૂઆત આપણે રકમ વાંચીને કરીએ. તો વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. બળતણના ભાવમાં 220% વધારો થયો છે. ભાડાનો ખર્ચ 4000થી વધીને 6000 અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. તો પ્રથમ ચાર સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય તો વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા આપણે જે સૂચકાંક છે, સામાન્ય સૂચકાંક, તે શોધવા જીવન નિર્વાહ ખર્ચનો જે સામાન્ય સૂચકાંક છે તે સૂત્રનો ઉપયોગ કરીશું. તો સૌપ્રથમ આપણને અહીંયા રકમમાં કીધું છે કે બળતણનો જે સૂચકાંક જે 100 છે, જે 220% વધ્યો છે. તો 100 + 220% બરાબર 320. ત્યારબાદ છે આપણને કીધું છે જે ભાડાના ખર્ચનો સૂચકાંક જે 6000 હતો, જે 4000 હતો તે વધીને 6000 થયો છે. તો 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 કરીશું તો આપણને તેનો સૂચકાંક મળી જશે 150. ત્યારબાદ આપણને કીધું છે કે જે પરચુરણ ખર્ચ છે તે 1.75 વધારો છે, એટલે ઘણો વધારો થયો છે. તો અહીંયા પરચુરણ ખર્ચનો સૂચકાંક બરાબર 100 જે હતો પ્લસ 100 ગુણ્યા 1.75 ગણો વધ્યો છે. તેથી 100 + 175 બરાબર 275. અને પરચુરણ ખર્ચની ટકાવારી જે છે એટલે કે જે અહીંયા પરચુરણ ખર્ચની ટકાવારી બરાબર 100 - 40 + 18 + 12 + 20 બરાબર 100 - 90 બરાબર 10 જે આપણને મળે છે. એટલે કે અહીંયા જે પાછળ જે કરવામાં ખર્ચાય તેમાં 40%, 18%, 12% અને 20% હોય તો વર્ષ 2015નો જીવન ખર્ચનો સામાન્ય સૂચકાંક ગણો. તો પરચુરણ ખર્ચની ટકાવારી છે 100 - 40 + 18 + 12 + 20 એટલે 100 - 90 એટલે 10% વધારો થયો છે. તો અહીંયા આપણે દાખલો આગળ ગણીએ. તો જે સમૂહ છે તે સૌપ્રથમ આવશે ખોરાક, જેનો સૂચકાંક I છે 150 જે આપણે શોધ્યો. અને ખર્ચની ટકાવારી W એટલે કે 40 જે છે આપણને અહીંયા ઉપર રકમમાં આલેલ છે, એટલે 40 × 150 બરાબર 6000. ત્યારબાદ આપણને આપેલ છે કાપડ, જેનો સૂચકાંક આપણે 224.7 આપેલ છે. અને ખર્ચની ટકાવારી W ભાર 18 આપેલ છે. તો 18 × 224.7 બરાબર 4044.6. ત્યારબાદ આપણને આપેલ છે બળતણ,
જેનો સૂચકાંક 320 અને ભાર આપેલ છે 12, તો 12 ગુણ્યા 320 બરાબર 3840. ત્યારબાદ આપણને આપેલ છે ભાડું, જેનો સૂચકાંક છે 150, જે આપણે ઉપર શોધ્યું છે. તો 150 અને ભાર આપેલ છે 20, તો 150, 15 દુના 30, તો 3000. ત્યારબાદ આપણને આપેલ છે પરચુરણ ખર્ચ, જેનો ભાર આપણને 275 આપેલ છે, અને જે 10 જે આપણને અહીંયા વધ્યા, આ 10નો ઉપયોગ અહીંયા આગળ થશે, જે પણ પરચુરણ ખર્ચ છે ત્યાં, કારણ કે 100 માઇનસ કરતાં અહીંયા 90 કરતાં અહીંયા 10 જ વધે છે. તો આ બધા આપેલ છે, જે નથી આપેલ તે અહીંયા આગળ આપણે શોધી લીધું, તો તેનો ઉપયોગ અહીંયા 10 થશે. ત્યારબાદ 275 ગુણ્યા 10 બરાબર 2750. ટોટલ જે ભાર હોય છે એટલે કે 100 મળે છે, તેના માઇનસ આ જે રકમ આપેલ છે અનુક્રમે 40%, 18%, 12% અને 20%, તો તે ટોટલ થઈને 90 થાય છે અને વધે છે 10. તેથી એ 10નો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો હવે કુલ કરીશું, તો કુલ સિગ્મા ડબલ્યુ બરાબર 100, સિગ્મા IW બરાબર 19,634.6. તો જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે તેમાં આ રકમ મૂકી અને આપણે સૂચકાંક મેળવીશું. તો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW/W બરાબર 19,634.6 ભાગ્યા 100 બરાબર આપણને 196.35 જે સૂચકાંક છે તે મળી જશે. તો હવે તેનું અર્થઘટન કરીશું. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 196.35 માઇનસ 100 બરાબર 96.35% જેટલો વધારો થયો છે તેમ કહેવાય. એટલે આધાર વર્ષનું જે પેલી છે શું કહેવાય, આધાર વર્ષની સરખામણીમાં 96.35% જેટલો વધારો થયો છે તેમ કહી શકાય. કેમ? તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.